ગુજરાત સમાચાર મોસમ તારીખ 13/1/2025 ગુજરાતમાં હાલ મોસમ ઠંડુ થવાની શક્યતા છે. હજી પણ ટેમ્પરેચર નીચું થવાની શક્યતા છે. આજનો દિવસનું તાપમાન 21 થી 22 ડિગ્રી દિવસનું તાપમાન રહેશે. રાતનું 10 ડિગ્રી તાપમાન રહેશે 24 કલાકમાં. આ હિસાબે ઉત્તર ભારતમાંથી પવનો ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યા છે. 15 થી 30 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાઈ શકે. એ હિસાબે આ ગુજરાતમાં ભારે પવનનું જોર રહેશે. હાલ રાજસ્થાન, પંજાબ, દિલ્હી આ ભાગોમાં વરસાદી રાઉન્ડ છોટાછૂટી વરસાદ થાય છે. અમુક જગ્યાએ ઓલાવૃષ્ટિના હિસાબે ગુજરાતમાં ભારે ઠંડી પડી રહી છે. હવે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં 30 તારીખ અને 31 તારીખે હળવું માવઠું આવવાની શક્યતા છે. હાલ 24 કલાકમાં કોઈ વાદળછાયું વાતાવરણ ગુજરાત ઉપર નથી. આ હિસાબે પતંગીઓ માટે ખૂબ જ સારા સમાચાર કહેવાય કે પવનની ઝડપ આજ વધારે પડતી ફૂંકાઈ શકે છે.